નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે જે પ્લેન ક્રેશની દુર્ઘટના ગઈકાલે ઘટવા પામી હતી, તેના પગલે નિર્દોષ 242થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા હતા। તેને પગલે આજરોજ ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલ તેમજ કચ્છ ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલ ટીમ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। દર્શક મિત્રો, ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિપોર્ટર ગોવિંદ માતંગ, સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી। અમદાવાદ ખાતે ગઈકાલે જે ગંભીર વિમાન દુર્ઘટના ઘટી છે, જેમાં 242થી વધુ નિર્દોષ લોકોના દુઃખદ અવસાનની માહિતી પ્રાપ્ત થઈ છે। આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી પેદા કરી છે। આ ગંભીર ઘટનામાં જીવ ગુમાવનાર તમામના પરિજનો પ્રત્યે ગુજરાત અપડેટ ન્યૂઝ તરફથી સમગ્ર કચ્છ તરફથી સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે। ભગવાન તમામ મૃત આત્માઓને શાંતિ આપે એ માટે ગુજરાત અપડેટ ન્યૂઝ તરફથી હાર્દિક પ્રાર્થના કરવામાં આવી છે।